ખેડકા ગેંગની તપાસમાં મહત્વપૂર્ણ ખુલાસા થયા છે। દિલ્હી મેટ્રો રેલમાં સૌથી વધુ ચોરી ખેડકા ગેંગે કરી છે। ગાંધીનગર પોલીસે ખેડકા ગેંગને ઝડપી હતી। 100 જેટલા કેસોમાં આ ગેંગની સંડોવણીની આશંકા છે। દિલ્હી પોલીસની એક ટીમ ગાંધીનગર આવી છે। દિલ્હી પોલીસે ગાંધીનગર પોલીસ પાસેથી પણ માહિતી મેળવી છે। ગેંગના બાકી સભ્યોની પણ દિલ્હીમાં તપાસ હાથ ધરાઈ છે। આ કાર્યવાહી દરમિયાન અમે નેત્રમનો પણ ઉપયોગ કરેલો હતો અને નેત્રમ કેમેરા અને એલસીબીની 4 ટીમો દ્વારા 2 શંકાસ્પદ ગાડીઓ રાત્રે 2 થી 4ની મૂવમેન્ટમાં અમને મળેલી હતી। એ 2 શંકાસ્પદ ગાડીઓ વ્હાઇટ કલરની ફોર્ચ્યુનર અને સ્વિફ્ટ, આ 2 શંકાસ્પદ ગાડીઓને ટ્રેસ કરતાં અમને આરોપીની માહિતી મળેલી હતી અને અમને જાણવા મળેલું હતું કે આરોપીઓ કાલુપુરની કોઈ હોટલમાં રોકાયેલા છે અને એમનો મુદ્દામાલ જે છે એ કલોલના કોઈ ગેસ્ટ હાઉસમાં અને જે ભાડે મકાન રાખેલું છે ત્યાં રાખેલો છે। આની માહિતી દરમિયાન અમે કલોલના જે ભાડે મકાન રાખેલો છે ત્યાં અમે તપાસ કરેલી હતી અને તપાસ દરમિયાન જે મેટ્રોનો મુદ્દામાલ ચોરી કરેલો હતો એ તમામ મુદ્દામાલ અમને મળી ગયેલો હતો અને આ તપાસ દરમિયાન જે આરોપીઓ મુદ્દામાલ આવેલા હતા એ મુદ્દામાલ સાથે 4 આરોપીઓની અટકાયત કરેલી હતી।